સમગ્ર ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે, પરંતુ સુરત જે છે એ સુરતની હાલત જે ચોમાસામાં થતી હોય છે તે આખા ગુજરાતમાં તમામ ભાગ કરતા ખૂબ જ અલગ છે, કેમ કે સુરતમાં ખાડીપુરની જે આફત સર્જાતી હોય છે તેનાથી કોઈ બાકાત નથી રહી શકતું અને આ વખતે પણ એ જ થયું છે। સુરતમાં અત્યાર સુધી 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। લોકો કેવી હાલાકી ભોગવી રહ્યા છે તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગુજરાતમાં જે પ્રકારે અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને જુલાઈ મહિનામાં જ ધોધમાર વરસાદ જે છે ક્યાંક મેઘરાજાનો પ્રકોપ વરસી રહ્યો હોય એ રીતે વરસાદ જે છે સાર્વત્રિક રીતે ગુજરાતમાં વરસી રહ્યો છે, ત્યારે સુરતમાં જે સ્થિતિ જે છે ખૂબ જ કફોડી બની છે, કેમ કે સુરતની એક સમસ્યા છે કે જે દર ચોમાસે સામે આવતી હોય છે અને એ સમસ્યા છે ખાડીપુરની। સુરત એ ઘણી ખાડીઓથી એક ઘેરાયેલું છે અને તેના કારણે ખાડીઓની જ્યારે સફાઈ ન થાય, પ્રી મોન્સૂન કામગીરીમાં સુરતમાં વહીવટી તંત્રની એ પ્રાથમિકતા હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના દર ચોમાસે જે રીતે લીરે લીરા ઉડતા હોય છે, બિલકુલ એ જ પ્રકારની સ્થિતિ આ વખતે પણ ચોમાસામાં સુરતની અંદર સામે આવી રહી છે અને સુરત જે છે એ જળબંબાકારની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે। 10 ઇંચથી પણ વધારે વરસાદમાં સુરતના લોકો જે છે એ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નીચાણવાળા તમામ વિસ્તારોમાં કેડસમા પણ નહીં, છાતી સુધી પાણી જે છે તે આવી ગયા છે, ત્યારે લોકોને તેમના જે નીચાણવાળા વિસ્તારો જે મકાનો છે મકાનોમાંથી તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સલામત સ્થળે તેમને ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે એ દ્રશ્યો પર નજર કરીએ। ખાડીપુરની આફતને કારણે સુરતમાં એક ઘટના એવી પણ બની કે જ્યાં સરથાણા પોલીસ દ્વારા એક સ્કૂલ જે છે આદર્શ નિવાસી સ્કૂલ, એ સ્કૂલના તમામ 37 જેટલા બાળકો છે તેમને દોરડું બાંધીને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। સાથે સ્કૂલમાં જે 12 સ્ટાફના લોકો હતા એ તમામ પણ આ સ્કૂલની અંદર ફસાઈ ગયા હતા, કેમ કે સ્કૂલની અંદર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું અને આખી સ્કૂલ જે છે એ મોટે ભાગે જાણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય એ જ પ્રકારની સ્થિતિ થઈ ગઈ હતી। ત્યારે તાત્કાલિક એનડીઆરએફની જે ટીમ છે તેને પણ બોલાવવી પડી, સ્થાનિક વહીવટી તંત્ર, તરવૈયાઓ તેને બોલાવવા પડ્યા, પોલીસને પણ બોલાવવાની ફરજ પડી અને ત્યારે આ લોકોને દોરડાથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। રેસ્ક્યુના આ દ્રશ્યો પર નજર કરીએ। તો 7-8 જણા બેહાડો, 8-10 જણા બીજા રાઉન્ડ માંથી પહેલા જાઓ। પોદાર પાસે ગાડીની વ્યવસ્થા કરી છે અને જે પણ નાગરિકોને જમવાની રહેવાની બધી તમામ પ્રકારની સુવિધાઓ આપણે
એટલે તમામ નાગરિકોને ખાસ વિનંતી છે, હાલ પાણી વધી રહ્યું છે, તમારી સુરક્ષા ખાતર અમે તમને શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ, એટલે તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે આપ આપણું ઘર અત્યારે છોડી જે સ્કૂલમાં નક્કી કરી છે ત્યાં સુધી આપણે શિફ્ટિંગ થઈ જઈએ માટે તૈયાર હોય એના માટે અમે અમારા માણસોને બોલાવીએ છીએ, એટલે તમે વહેલી તકે તમે તમારું ઘર અત્યારે હામ કરીને સલામત જગ્યા પર પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ. भाई इधर खड़े रहो. તમને મૂકવા બી આવે, અમારી ગાડી તમને મૂકવા બી આવે, ગાડી જો ઉભી છે, નહીં જવું તો નહીં, ત્યાં ગાડી બી 28 चलो मासी जल्दी करो निकलने में, पानी ज़्यादा बढ़ रहा है. साहब ले जाओ. તો સમગ્ર સુરત અત્યારે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. સર્વોદય બેંક જે છે તે બેંકની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા અને 21 જેટલા કર્મચારીઓ તેમાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા તેમનું પણ રેસ્ક્યુ કરાયું છે. ત્યારે હવે સુરતના વહીવટી તંત્રની જે કામગીરી જે છે એ કામગીરી એ પ્રકારે અત્યારે સામે આવી રહી છે કે જ્યાં નીચાણવાળા તમામ વિસ્તારો છે ત્યાં તેમને મોટે માઇક લઈને જાહેરાત કરવામાં આવી રહી છે કે તમે તમારા ઘરથી બહાર નીકળો, અમે તમને રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ અને તમને સલામત સ્થળે હવે ખસેડીશું. એટલે આ પ્રકારે જાહેરાતો કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા પડી રહ્યા છે. ઠેર ઠેર સુરત શહેરમાં પાણી ભરાયેલું છે અને લોકો જે છે એ ભારે હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે. ત્યારે હવે આખી જે સ્થિતિ જે છે તે હવે પૂર્વવત ક્યારે થશે તે એક મોટો સવાલ છે, કેમ કે સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં સુરતમાં જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. અત્યારે હાલ સુરતની જે સ્થિતિ છે એ ખૂબ જ દયનીય બની છે. આ સ્થિતિમાંથી લોકો પણ હવે વહેલી તકે બહાર નીકળે તેવી ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે જોવાનું એ જ રહેશે કે આ પ્રકારે જ્યારે ચોમાસાની સ્થિતિ છે, ચોમાસાની સ્થિતિને લઈને વહીવટી તંત્ર કેટલું એલર્ટ છે, કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તેને લઈને કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તેના પર નજર રહેશે. ત્યારે ગુજરાતમાં હાલ ચોમાસાની જે સ્થિતિ છે તમારા વિસ્તારમાં કેવી છે, તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે, ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.